નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝના આપનું સ્વાગત છે। પાદરા તાલુકાના ગામેઠા ગામમાં આજ રોજ શ્રાવણ માસના છેલ્લા શનિવારે હનુમાનજીના મંદિરે મેળો યોજાયો। પાદરા તાલુકાના ગામેઠા ગામમાં આજ રોજ વર્ષો પુરાણ હનુમાનજીના મંદિર આવેલું છે, ત્યાં મેળો ભરાયો છે। કહેવાય છે કે આ હનુમાન દાદાની મૂર્તિ કહાણવા ગામના મંદિરમાં સ્થાપિત હતી, પરંતુ મંદિરની બાજુમાં સ્મશાન આવેલું હતું, તેના કારણે આ મૂર્તિ આપોઆપ ગામેઠા જતા રોડ ઉપર જતી જોવા નજરે પડી। ત્યારબાદ ગામેઠાના એક ભાઈ બળદ ગાડામાં આ મૂર્તિને ગામેઠા લઈ ગયા હતા। ત્યારે તેમને રાતે સપનું આવ્યું કે હનુમાનજી દાદાની મૂર્તિ લાવે છે તો મને કહાણવા ગામના બાજુના મુખ્ય બેસાડજો। હું કહાણવા મંદિરમાં સ્થાપિત હતો, પણ ત્યાં મંદિરની બાજુમાં સ્મશાનના મુર્દા પડતા હતા, તેની દુર્ગંધથી હું દૂર થયો છું। ત્યારે ગામેઠા ગામમાં સૌ ભેગા મળીને મૂર્તિને સ્થાપિત કરીને મૂર્તિનું મુખ કહાણવા બાજુમાં રાખવામાં આવ્યું છે ને જ્યાં આ મૂર્તિ પડી હતી તે જગ્યાએ પણ નાનું મંદિર બનાવ્યું છે, ત્યાં તેમનું પગલાંનું નિશાન રાખવામાં આવ્યું છે। આજે પણ તમામ કહાણવા તથા આજુબાજુના હજારો ભક્તો શ્રાવણ માસના છેલ્લા શનિવારે દાદાના દર્શન કરવા જાય છે, તેલ સિંદૂર ચડાવી દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। ગામેઠા ગામમાં સરપંચ સહિત પંચાયત તથા ગામના લોકો ભેગા મળીને ધામધૂમથી આજના દિવસે ઉજવણી કરે છે અને વડુ પોલીસ સ્ટેશન તેમજ માસા રોડ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ, વેલકમ ગુજરાત ન્યૂઝ। પાદરા તાલુકાના ગામેઠા ગામે આવેલું ગૌરવવંતું હનુમાન મંદિર એટલે અંજનીના લાલાનું હનુમાન દાદાનું મંદિર સ્વયંભૂ અંજનીમાં એમને બાળ સ્વરૂપમાં હનુમાન દાદાને ખોળામાં લઈને બેઠેલા છે। અહીંયા તમામ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે। શ્રાવણના છેલ્લા શનિવાર ભવ્ય મેળાનું આયોજન થાય છે અને હનુમાન જયંતિના દિવસે ગામ સમાજ મોટા ભંડારાનું આયોજન થાય છે, મારુતિ યજ્ઞનું આયોજન થાય છે અને ગામ લોકો તથા સર્વે ભક્તજનો આનંદપૂર્વક ઉલ્લાસભેર એનો આનંદનો લાવો લે છે। આ હનુમાન દાદાને દંતકથા મુજબ હનુમાન દાદા નજીકના કાનવા ગામેથી સ્વયંભૂ અહીંયા આવેલા છે અને એને દરેક ભક્તો તેમના ખોળામાં આવીને માથું ટેકવે છે અને દરેક ભક્તોના દરેક પ્રકારના દુઃખ કોઈ પણ એની હોય સમસ્યા તો હનુમાન દાદા દૂર કરે છે। થેન્ક યુ। આજ રોજ ગામેઠા ગામે હનુમાનજી દાદાનો ભવ્ય મેળો ભરાય છે અને આ હનુમાનજી દાદાની ઇતિહાસ છે કે હનુમાનજી દાદાનું મંદિર 400 વર્ષ પુરાણું છે। હનુમાનજી દાદા પહેલાં કણવા ગામની અંદર હતા, ત્યાં સ્મશાનની અંદર એમની મંદિર હતું। તો કણવા ગામની અંદર એક ભાઈને સ્વપ્નમાં આવેલા અને કીધેલું કે મારી મૂર્તિને તમે જગ્યા ચેન્જ કરો કાં તો તમારું સ્મશાન ચેન્જ કરો। તે લોકોએ માન્યું નહીં અને પછી હનુમાનજી દાદા સ્વયંભૂ આપનો એક પગ હનુમાનજી દાદાએ કણવા ગામની અંદર મૂકી અને બીજું ગામેઠા ગામે આવેલા અને એ ગામેઠા ગામે હનુમાનજીને કણવા ગામની અંદર મુખ રાખીને બિરાજમાન થયેલા છે। આ હનુમાનજી દાદાની મૂર્તિ એમના અંજની માતાના ખોળાની અંદર છે
અને ગુજરાતની અંદર કોઈ જગ્યાએ આવી મૂર્તિ છે નહીં. અને હનુમાનજી દાદાની મનોકામના જે પણ ભાઈ બહેનો આસ્થા રાખે છે તેમની હનુમાનજી દાદા દરેક મનોકામના એમની પૂરી કરે છે. અને આ હનુમાનજી દાદાનો ભવ્ય મેળો આયોજન ગામના સરપંચ, ગામના પંચાયતના સભ્યો અને ગામનો સાથ સહકાર ફૂલ મળે છે. અને વડુ પોલીસ સ્ટેશન અને વાસણો પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ મેળાની અંદર ખૂબ બંદોબસ્ત રાખીને મેળાનું આયોજન સુંદરથી કરે છે. અને મેળાની અંદર બધા જ લોકો આનંદ લે છે. અને આજે અમારા આખા ગામની અંદર ઘરે ઘરે દાળ ભાત શાક અને લાડુ બને છે અને મહેમાનો આવીને જમીને જાય છે.